ચાલો મિત્રો, ગયા વખતે આપણે પાઠ ભણ્યા હતા ફોર્ટ એન્ડ વોન વાળો, અને એ પાઠની એક્ટિવિટી આપણી બાકી હતી. તો આજે આપણે એક્ટિવિટી જોઈએ. બરાબર છે. સ્વાધ્યાય પોથીની બી થોડી એક્ટિવિટી આની જોડે જોડે હું કરાવી દઉં છું. જુઓ, વાર્તાના મુખવાચન કરી નાખ્યું આપણે. નીચે આપેલા એ અને બીના શબ્દોમાંથી સાચા અર્થ જોડો. તમારે આવી રીતે નથી લખવાનું, તમારે એની સામે એના સાચા જવાબ લખવાના. દાખલા તરીકે ફોરેસ્ટ એટલે જંગલ, તો શું આવશે? ફૂલ ઓફ ટ્રીઝ. બીજું બ્રેવ, બ્રેવ એટલે કે નીડર, શું આવશે? તો આવશે જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ, રાત્રે ડોક્ટરને ત્યાં ગઈ. એગ્રી એટલે સંમત, સંમત થવું. તો અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. ના, આ નહીં આવે. હા, આવશે મારા ખ્યાલથી. ધ પોલીસ કોટ ધ થીફ, પકડ્યું. ટીસ, ટીસ એટલે હેરાન કરવું. એમાં આવશે કે અંજલિએ લતાને લડ્ડુ કહી. રિપ્લાય પ્રત્યુત્તર આપવો. રાકેશ આન્સર ધ ક્વેશ્ચન. અને કોંગ્રેચ્યુલેશન, જયેશ વોન 100 મીટર રેસ. બરાબર છે. તમારે આવી રીતે નથી લખવાનું બેટા. તમારે ફોરેસ્ટની સામે ફૂલ ઓફ ટ્રીઝ, બ્રેવની સામે જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર, એ રીતે તમારે લખવાનું. ઓકે, ચોપડામાં સ્પષ્ટ લખવાનું. એટલે એક રહી ગયું હતું. અચ્છા, નેહા રિપ્લાય યસ. ભૂલ છે, ચાલો ફરીથી કરવું પડશે. ફોરેસ્ટમાં તો ફૂલ ઓફ ટ્રીઝ, બ્રેવ, એગ્રી એટલે આમાં આવશે યસ. ટીસ હેરાન, રિપ્લાય આન્સર, કોંગ્રેચ્યુલેશન્સ 6 અને અરેસ્ટ એમાં આવશે. ઓકે, એક રહી ગયું હતું એટલે ભૂલ થઈ, કંઈ વાંધો નહીં. ફરીથી આ પ્રમાણે જોઈ લો. એક તો એક જ આમ તેમ થયું. મને લાગ્યું કે એકાદ રહ્યું હોય તો જ એવું થાય. નીચેના શબ્દ સમૂહો સાંભળો અને બોલો. પાઠમાં આવતા શબ્દ સમૂહો ક્યાં આપેલા છે? હેવ અ પ્લાન, એ તો એ આ કરવાની જરૂર જ નથી. વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? કીપ યોર ઓર્નામેન્ટ રેડી, કોણ કહે છે? તો આ કહે છે ડેકોઇટ્સ એટલે કે ડાકુ અથવા ધાડ પાડવું. કોને કહે છે? તો કહે છે વિલેજર્સને, ગામના લોકોને. બીજું ધ બ્રેવ, કોણ કહે છે આ? તો આ ગામના લોકો. ગામના લોકો માટે કયો શબ્દ વપરાય બેટા? વિલેજર્સ. કોને કહે છે? તો 100% કોને કહેવાના છે? બિરજુને જ કહેવાના છે ને. ટાઈ ધ વાયર વિથ ટ્રી, આવું બોલ્યો બિરજુ બોલ્યો હતો. યાદ કરો પાઠમાં બિરજુએ પેલા એની જોડે આવેલા 10 યંગ મેનને, ખાલી આપણે યંગ મેન લખી નાખીએ. કોને કહ્યું હતું? બધા જે એની જોડે યંગ મેન આવ્યા હતા ને એને કહ્યું હતું. બીજું ધ કાવર્ડ, પહેલાં કોણ કહેતું હતું? આ વિલેજર્સ કહેતા હતા. કોને કહેતા હતા? બિરજુને જ. શું કહેતા હતા? બિરજુ ધ કાવર્ડ. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, બિરજુ કહે છે. બિરજુ કોને કહેતો હતો? તો સરપંચને કહ્યું કે મને 10 મજબૂત માણસો આપો તો હું ઊંધો પાડી દઈશ. કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ. કોણ કહે છે આ? સરપંચ કહે છે. કોને કહે છે? તો
ટીમ બિરજુને, બિરજુની જે ટીમ હતી એને. યુ આર અફ્રેડ ઓફ ઇવન અ ડોગ, આ બી તું તો એક ઉંદરડાથી ગભરાય છે. આવું વિલેજર્સ કહેતા હતા. હુમ એટલે કોને કહેતા હતા? તો બિરજુને કહેતા હતા. ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સે, કોને કહ્યું? સરપંચે ઓર્ડર આપ્યો. સરપંચે ઓર્ડર આપ્યો. કોને કહ્યું? પેલા 10 યંગ મેનને કહ્યું કે બીજું જોડે જાઓ ને એની મદદ કરો. કમ એન્ડ અરેસ્ટ ધ ડેકોઇટ્સ, કોને કહ્યું? આ સરપંચે કહ્યું. કોને કહ્યું? તો પોલીસને કહ્યું. તમારે આ વિચારવું પડશે કોણ કોને કહે છે તે. પાઠ બરાબર વાંચેલો હોય તો આવડે છે, બરાબર છે. એવું હોય તો વિડીયો એક વખત ફરીથી જોઈ લેવાનો. ચાલો, ક્લિયર? હજુ એકાદ હોય તો હમણાં જોઈ લઈએ. હા, તમારે આ બધું એક વખત જોઈ લેવાનું અને પછી જાતે ચોપડામાં વ્યવસ્થિત લખવાનું. અમુકના અક્ષર વધારે પડતા ખરાબ છે, જરાક પ્રેક્ટિસ કરવું. એક રહ્યું હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી, શું આવશે? ઝાડની પાછળ સંતાઈ જાઓ. બિરજુ કહે છે યંગ મેનને. ચાલો, ખરા કે ખોટા? બીજું લાઈક ટુ ગો આઉટ એટ નાઇટ, બીજું બહાર જવાનું ગમતું હતું રાત્રે? ના, બીજું તો ગભરાતો હતો. ધ ડેકોઇટ્સ લીવ્ડ ઇન સુરજપુર, ના ભાઈ ના, ડાકુઓ ગામમાં થોડી રહે. બીજું આજ ધ સરપંચ ફોર 10 મેન, ટ્રુ, બીજું એ માંગ્યા હતા ને. બીજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કોટ ધ ડેકોઇટ, સાચી વાત છે. બીજુએ જ ડાકુઓને ધાડપાડુઓને પકડ્યા. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બીજુ એન્ડ હિઝ ટીમ, ટ્રુ. ભાઈ આગળ કદાચ એકમાં પોલીસ આવશે. હા, આપણે સરપંચ લખ્યું. ઓકે, એકાદમાં મારી ભૂલ હોય તો પછી જોઈ લેજો. હો, કદાચ હોઈ બી શકે. ઘટનાક્રમ પ્રમાણે લખવાના છે વાક્ય. પહેલી ઘટના કઈ બની હતી? ધ ડેકોઇટ્સ રોડ ધ હોર્સ, ના. સરપંચ સેડ, ના. બીજું ગોટ, ના. ધ પોલીસ અરેસ્ટેડ બીજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, રાઈટ. ધ ડેકોઇટ્સ સેન્ટ નોટ. પહેલું નોટ આવી. પછી પછી સરપંચે પૂછ્યું તું એમને કેવી રીતે પાઠ ભણાવીશ? તો બીજું કે છે બીજુને 10 માણસો મળી ગયા. પછી આવ્યો ડેકોઇટ્સ આયા. તમારે આ વાક્યમાં 1 2 3 4 નહીં. હા બેટા, તમારે નીચે વાક્ય લખવાના એ પ્રમાણે. કહી ગયું? હા. પછી બીજું એના ફ્રેન્ડ્સે પેલા લોકોને પકડી લીધા. પહેલાં સરપંચે કહ્યું અને પછી પોલીસ આવી અરેસ્ટ કરવા. ઓકે, તમારે આ બધા વાક્ય આ ક્રમમાં 1 2 3 4 5 6 આ ક્રમમાં નીચે લખવાના. ડન? હવે આ એક્સરસાઇઝ છે ને સ્વાધ્યાય પોથીની છે, એટલામાં તો હવે પછી બહુ નાનું થાય એટલે પછી મેં સ્વાધ્યાય પોથી બી જોડે જોડે લઈ લીધી છે. સ્વાધ્યાય પોથીની 11મી એક્સરસાઇઝ. સ્વાધ્યાય પોથી કાઢો. ચલો, સ્વાધ્યાય પોથીની 11મી એક્સરસાઇઝથી આ છે. નારદ પાસ ખાલી જગ્યા ધ ફોરેસ્ટ. નારદ ફ્રોમ ને થ્રુ એટલે કે આવશે માંથી પસાર થતા હતા. વાલ્મીકી રોટ ધ રામાયણ. રામાયણ એ આપણું મહાન પુસ્તક કહેવાય એટલે એના માટે ધ આવે. ધ નેમ ખાલી જગ્યા વિલેજ વોઝ સુરજપુર. ધ નેમ ઓફ, ફ્રોમ તો માંથી થાય. બિરજુ વોઝ વેલ્ધી. વેલ્ધી આવે. વેલ્થ પછી ટુ ના આવે. વેલ્થનું નાઉન ફોર્મ છે વેલ્ધી. ખાલી જગ્યા યોર મની એન્ડ ઓર્નામેન્ટ રેડી. કીપ યોર. કેપ્ટ એ ભૂતકાળ છે એટલે ના આવે. સમ વિલેજર્સ વોન્ટેડ.
ટુ અટેક, એન અટેક ના આવે. અટેક એ કોઈ શબ્દ નથી, નામ નથી તેની આગળ. આ તો ક્રિયાપદ છે, ક્રિયાપદની પાછળ એ એન ના લાગે. બીજું વોઇસ અફ્રેડ ઓફ, અફ્રેડ જોડે હંમેશા ઓફ આવે. ધે ટાઈડ વાયર્સ ટુ ધ ટ્રીસ અક્રોસ, વાંચો પાઠ, ની આજુબાજુ, અલોંગ એટલે સાથે સાથે થાય. બીજું આસ્ક ફોર, કેટલા માણસો માંગ્યા હતા? 10. ધ ડેકોઇટ્સ ખાલી જગ્યા સી ઇન ધ વાયર, ડીડ નોટ સી, એમને દેખાયું નહીં. ઓકે, ખાલી જગ્યા લખવાની તમારે સ્વાધ્યાય પોથીમાં. ભૂતકાળના રૂપો. વર્ક, વર્કડ. ક્રિમેટ, ક્રિમેટ એટલે દાટી દેવું, તો આવશે ક્રિમેટેડ. આવા કોઈ શબ્દનું ગુજરાતી ના આવડે ને તો સ્વાધ્યાય પોથી આપણી જ છે બેટા, બાજુમાં લખી લેવાનું. સ્ટેન્ડનું થશે સ્ટૂડ, કમનું થશે કેમ, મેરીનું થશે મેરીડ, એડમિટનું થશે એડમિટેડ, ડાયનું થશે ડાઈડ. ભૂતકાળના રૂપો તો આવડવા જ જોઈશે, બધા મોઢે કરવાના. એક કામ કરો, આ બધા ભૂતકાળના રૂપો ચોપડામાં 5-5 વખત લખી નાખજો યાર. હે, તકલીફ પડશે પણ આ ભૂતકાળના રૂપો ને આ બહુવચનો, આટલું ખાલી 5-5 વખત લખી નાખજો, બરાબર. આમાં 1 વખત અને ચોપડામાં 5 વખત. રોબર, માઉસનું માઇસ થાય, હા, રોબર્સ લૂંટારું. ડેકોઇટ્સ ધાડ પાડવો. ટ્રીઝ વૃક્ષો. ફેમિલીઝ, જો ભાઈ હોય ને તો ભાઈ નીકળી જાય, એની જગ્યાએ ES લાગે. ચાઇલ્ડનું ચાઇલ્ડ્સ ના કરશો, હો, ચિલ્ડ્રન થાય. મેનનું મેન, ટીમનું ટીમ્સ. અત્યારે છે ને IPLની ટીમ્સ. ડન. જોઈ લો એક વખત બરાબર, સ્ક્રીનશોટ લેવા તો લઈ લો. બુસીને આ બંને વસ્તુઓ 5-5 વખત ચોપડામાં, 1 વખત આમાં અને ચોપડામાં 5 વખત. ભૂતકાળના રૂપો ના આવડે ને તો બધી તકલીફ પડે યાર. ખાલી જગ્યા પૂરો અને વાક્ય ફરીથી લખો. શીલા વોઝ સ્ટેન્ડિંગ, ની ઉપર નથી ઊભી, એટ ધ બસ સ્ટોપ. આઈ હેવ અ પેન ઇન, કોઈ વસ્તુની ઉપર અડકીને હોય ને તો ઓન આવે, આમાં તો ઇન જ આવે. ખાલી જગ્યા ફેલ ડાઉન, કોઈ વ્યક્તિ માટે પૂછ્યું છે. ખાલી જગ્યા જલપા ડુઈંગ, હું જલપા ડુઈંગ, નામ તો આવી ગયું, તો પછી હું કેવી રીતે આવે? શું આવશે? વોટ ઇઝ જલપા ડુઈંગ. ખાલી જગ્યા ઇઝ માય રિસ્ટ વોચ, મારી રિસ્ટ વોચ ક્યાં છે? વેર. ખાલી જગ્યા ડીડ ધ રેન સ્ટોપ, ક્યારે વરસાદ બંધ થયો? તમારે ખાલી જગ્યા પૂરી અને નીચે વાક્ય લખવાના. Who is a clever boy? સમય હોય તો when. We are pupils. This is our. I હોત તો my આવત. We છે તો our. Which game do they? Where? Yo, yesterday છે એટલે શું આવશે? Did. ઓકે, પડે ખબર? ચાલો, આ વાક્યો અગત્યના છે, 5 જ છે, જોઈ લઈએ. વી સેલિબ્રેટ દિવાળી.
વોટ સેલિબ્રેટ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે વોટ ડુ યુ પણ ચાલે અને વી પણ ચાલે. વોટ ડુ યુ સેલિબ્રેટ. પ્રશ્ન ચિહ્ન અહીંયા ના આવે, અહીંયા આવે. કેતન એન્ડ કૃતિ આર સ્ટુડન્ટ્સ સિસ્ટર્સ. Keta and Kruti, who are sisters. The farmer rested under the tree. Rested, જો ભૂતકાળ આવ્યું, where ભૂતકાળ છે એટલે શું આવશે? did the farmer rest. ગ્રામરમાં ફરીથી એક વાર શીખવાડ્યું તો છે કદાચ, પણ ફરીથી શીખવાડ્યું. ડીડ આવે એટલે રેસ્ટેડનું શું થઈ જાય? રેસ્ટ. લોપા હેડ પિક્ચર બુક. તો હુ હેડ અ પિક્ચર બુક. પરેશ ડઝ હિઝ હોમવર્ક એટ નાઇટ. તો ડઝ છે એટલે વેન ડઝ Paresh do his homework. ઓકે, ખ્યાલ આવે? બરાબર છે. ચાલો, સ્વાધ્યાય બધી કમ્પ્લીટ. અરે ગ્રામર કમ્પ્લીટ રાખજો. હા, હવે ચેકિંગ આવવાનું જ છે પાછું. અઠવાડિયામાં વારના નામ, અંગ્રેજી મહિનાના અને ઋતુના. ચાલો ભાઈ, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. હું નહીં લખાવું, હું બોર્ડ પર લખું બી નહીં, લખવાના. અને સન્ડે રવિવાર, મંડે સોમવાર, એવી રીતે 5 વાર લખવાના. અહીંયા ભલે 2 વખત આપ્યું, આપણે 5 વખત ચોપડામાં લખી નાખવાના. 5 વખત. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઋતુઓ 3: વિન્ટર, સમર અને મોન્સૂન. વિન્ટર, સમર અને મોન્સૂન. ઓકે, પડે ખબર? ખ્યાલ આવે? આ બધું જ કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, જય શ્રી કૃષ્ણ. પેલું 5 વખત, આ સ્પેલિંગો અને પેલું આપ્યું ને તે 5 વખત.